હળવદ શહેરમાં આવેલા સોનીવાડ વિસ્તારમાં ચોરીને અંજામ આપનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જેમાં હાલમાં ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે અને ત્યારે ગણપતિની આરતીમાં મામા ગયા હતા ત્યારે ગણતરીની મિનિટોમાં ભાણાએ મામાના ઘરમાં પ્રવેશીને થેલો સાફ કરીને ફરાર થઈ ગયો હતો, જેથી ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં હળવદ પોલીસે આરોપી ધર્મેશભાઈ પ્રદીપભાઈ જોશી હળવદવાળાની ધરપકડ કરી છે અને સાથે જ ચોરી કરેલો મુદ્દામાલ સોનાની વીંટી નંગ 2, મંગળસૂત્ર, સોનાની બુટ્ટી 4 જોડી, પેન્ડલ 1 સહિતનો 2.66 લાખનો મુદ્દામાલ કબજે કરીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।